નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. ગુજરાત પોલીસ હવે ડેટા ડ્રીવન પોલિસિંગ ઉપર જે ભાર મૂક્યો હોવાની વિગતો સામે આવી રહી છે. બહુ મહત્વપૂર્ણ વાત કહી શકાય કે જ્યારે આપણે ગુનાઓની વાત કરીએ તો ગુનાઓ જે સતત વધી રહ્યા છે, હવે આ સતત વધતા જતા ગુનાઓ પર હવે એક એમ કહેવાય ને કે હવે લગામ લગાવવી એ બહુ જરૂરી જોવા મળી રહી છે. અત્યારના સમયની વાત કરીએ તો જે અમુક પોલીસ સ્ટેશનને હવે બાયફર્ગેટ કરી દેવામાં આવ્યા છે કે અત્યારે ક્યાં ક્યાં ગુનાઓ જે સૌથી વધારે જોવા મળી રહ્યા છે, ક્યાં ગુનાઓ ઓછા છે. હું જો સૌથી પહેલાં અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં જે 50 જેટલા પોલીસ સ્ટેશન છે અને 50 જેટલા પોલીસ સ્ટેશનમાં 12 જેટલા પોલીસ સ્ટેશન એવા છે કે જ્યાં 50%થી વધારે ગુનાઓ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સુરતની વાત કરું તો સુરતમાં 33 પોલીસ સ્ટેશનમાંથી જે 9 જેટલા પોલીસ સ્ટેશન એવા છે કે જેમાં ગુનાઓની સંખ્યા વધી ગઈ છે. વડોદરામાં 27માંથી 7 એવા પોલીસ સ્ટેશન છે અને રાજકોટમાં 15માંથી 5 એવા પોલીસ સ્ટેશન છે કે જ્યાં 50% જેટલા વધારે ગુનાઓ જોવા મળી રહ્યા છે અને તે પણ શરીર સંબંધિત ગુનાઓની જે બાબત સામે આવી રહી છે. આપણે અત્યાર સુધી જોયું હશે કે શરીર સંબંધિત ગુનાઓમાં અત્યારે હાલ હત્યાની તો વાત આવે છે, તેની સાથે ચોરીની પણ બાબત આવે છે, મહિલાઓની છેડતી, રેપ કેસની પણ જે અત્યારે સંખ્યાઓ ક્યાંક વધતી હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. અને આ તમામ પરિસ્થિતિને રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા શસ્ત્ર પ્રોજેક્ટને અમલી મૂકવામાં આવ્યો છે. શસ્ત્ર એટલે કે શરીર સંબંધિત ત્રાસ રોકવા માટેનું અભિયાન, જેમાં ઇવનિંગ પોલિસિંગ ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવશે. જેમાં સાંજના 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવશે. પ્રતિબંધિત વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. 135 જીપી એક્ટ અનુસાર કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સાથે સાથે આ પ્રોજેક્ટ માત્ર ગુનાઓ પર અંકુશ માટે નહીં, પરંતુ શહેરના નાગરિકોને વધુ સુરક્ષિત બનાવવા માટે અને રાખવા માટે આ પ્રોજેક્ટ અત્યારે અમલી કરવામાં આવ્યો છે. ત્યારે 33 જેટલા મુખ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ અને નાકાબંધી પણ કરવામાં આવશે તેવી પણ બાબત અત્યારે તો જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ડેટા ડ્રીવન પોલિસિંગ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે તેનાથી ગુનાઓમાં અત્યારે તો જે ઘટાડો થશે કે કેમ, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે આરસી પટેલ સાહેબ કે જેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી છે. સાથે સાથે ઋત્વી પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને રુઝાન ખંભાતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. પટેલ સાહેબ, શરૂઆત મારે આપનાથી કરવી છે કે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પોલીસે ડેટા ડ્રીવન પોલિસિંગ ઉપર અત્યારે તો સૌથી વધારે ભાર મૂક્યો છે અને જેમાં એમ કહેવાય ને કે 33 જેટલા મુખ્ય પોલીસ સ્ટેશન જે હદ વિસ્તારો છે જેમાં સઘન વાહન ચેકિંગની સાથે સાથે શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે અત્યારે તો સતર્કતા દાખવવામાં આવી છે. આપ ગુજરાત પોલીસની આ પહેલ છે જે શસ્ત્ર ટીમ બનાવવામાં આવી છે, તેને લઈને આપની પ્રતિક્રિયા? બિલકુલ, એક તો આ જે સરકારનું અભિયાન છે એ દરેક રીતે આવકારદાયક છે. જો સરકારને હવે મોડા પણ મળેલા અહેવાલો પ્રમાણે એમ નક્કી કર્યું હોય કે ભાઈ આ પ્રકારની કોઈ યોજના કાર્ય પદ્ધતિમાં અમલમાં મૂકવામાં આવે તો એનાથી જાનહાનિના અથવા તો ઈજાના ગુના, શસ્ત્ર દ્વારા થતા ગુના, શારીરિક સંબંધી ગુના ઓછા થઈ શકે એમ છે. અને એ માટેનો સરકારે જે ટાઈમિંગ સેટ કર્યો છે કે મોટા ભાગે સાંજના 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી, એમ કે સાંજના 5 વાગ્યા પછી સામાન્ય રીતે દારૂ પીનારા દારૂના અડ્ડા તરફ જતા હોય છે, દારૂ પીધેલા ઘરમાં દારૂ પીતા હોય છે, સાંજનો ટાઈમ હોય છે, એવા સમયે બોલાચાલી અથવા તો ઝઘડાના અને શારીરિક ઈજાના ગુનાઓનું પ્રમાણ એ ટાઈમિંગમાં વધારે બનતું હોય છે. સરકારમાં કેટલીક રજૂઆતો થઈ હશે અને તે આધારે કોઈ કમિટી બની હશે ને એને આ પ્રકારનો રિપોર્ટ આપ્યો હશે અને એનાથી આ એક અભિયાન શરૂ થયું છે. એ આવકારદાયક છે, કેમ કે કોઈ પણ સંજોગ બે વાત છે, પ્રજાને સલામતી આપવાનું અને બીજું ગુનાઓ રોકવાનું. આ વાત આપણે જે બે વાત કરી એ વાત બે બહુ અગત્યની વાત છે કે જો ગુના નહીં બને તો લોકોની સલામતીનો પ્રશ્ન થોડોક હળવો થશે. અને બીજી વાત કે આ પ્રકારે ચેકિંગ અથવા તો ફિક્સ પોઈન્ટ અથવા તો દારૂ અથવા તો જે જુગારના અડ્ડા કે બીજા પ્રકારના અડ્ડાઓ હોય એ જગ્યાએ, અને એમાં પણ ઘણું કરીને સ્લમ વિસ્તારમાં જ્યાં મજૂર એરિયા છે, જ્યાં જે એવા પોલીસ સ્ટેશનો આપણે કીધું એ જુદા તારવ્યા છે
કે જેની અંદર સામાન્ય રીતે મિક્સ વસ્તી, લેબર પ્રકારનું કામ કરવા વાળા માણસો અને જ્યાં દેશી દારૂના અડ્ડાઓ વધારે જે પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા હોય એવા વિસ્તારોને જુદા તારવી કાઢ્યા છે. અને એ પોલીસ સ્ટેશનોની અંદર એક ખાસ ભારપૂર્વક આ પ્રકારનું કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. એટલે પોલીસે આ જે સ્કીમ બનાવી છે એને આવકારું છું. અને ખરેખર જો એનો સાચા અર્થમાં અમલ થાય તો લોકોની જાનહાનિ અથવા તો ઈજાના ગુના બનતા અટકે અને પ્રજામાં એક સલામતીનો ભાવ ઉભો થાય. જ્યારે ગુનાઓને અટકાવવા માટે ડેટા ડ્રીવન પોલિસિંગ ઉપર જે ભાર તો મૂકવામાં આવ્યો છે, પણ તેની સાથે મહિલાઓ ઉપર જે અત્યારે હાલ તો ગુનાઓ જે સતત વધી રહ્યા છે, રેપ કેસમાં જે સામે આવતા હોય છે, જે છેડતીના ગુનાઓ પણ જે ઘણા બધા સામે આવે છે, આપણે અમદાવાદ હોય કે રાજકોટ હોય કે પછી સુરત હોય કે પછી બરોડા પણ કેમ ના હોય. ત્યારે 4 મેન મહાનગરોની તો વાત કરવામાં આવે છે, પણ 4 મેન મહાનગરો સિવાય પણ ઘણી બધી જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે. તેને અટકાવવી પણ એક બહુ જરૂરી જોવા મળે છે. ઋતુબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ શસ્ત્ર ટીમને? ચાલો, જે પ્રમાણે પટેલ સાહેબે કહ્યું ખરી કે જે કહેવાય ને કે મોડા જાગ્યા પણ જાગ્યા ખરી, એ બાબત બહુ સારી છે. પણ શું લાગે છે આ શસ્ત્ર ટીમથી અત્યારે જે ગુનાઓ જે અટકી શકશે તેમ? જી યજ્ઞભાઈ, તમારો પ્રશ્ન સાચો છે ને સ્વાભાવિકપણે દરેક નાગરિક તરીકે આપણને આ જ પ્રશ્ન થાય કે આ કંઈક નવું લાયા પણ ચાલશે કે નહીં. તો આમાં ઉપર જોઈએ ને તો પણ અત્યારે બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે તે પણ અત્યારે ગુનાઓ રોકવા બહુ જરૂરી છે. અને શારીરિક રીતે મહિલાઓ, રુઝાનબેને તો આમાં ઘણી ટ્રેનિંગો પણ આપેલી છે. મહિલાઓને શારીરિક સક્ષમ કરવા અને પોતાને ડિફેન્ડ કરવાની કેટલી બધી ટ્રેનિંગો આપે છે. એટલે એક છે કે વલ્નરેબલ જેન્ડર વધારે સ્વાભાવિકપણે મહિલાઓ છે, અને જે શારીરિક ગુનાઓની અસર વધારે જોવા મળે છે સ્વાભાવિક રીતે મહિલાઓ પર કે સ્ત્રીઓ ઉપર વધારે જોવા મળે છે. પણ યજ્ઞભાઈ, આ જે શસ્ત્ર છે કે જેનું આપણે કહ્યું એ પ્રમાણે ફૂલ ફોર્મ છે શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન, એટલે એવા ગુનાઓ કે જેમાં તમને શારીરિક હાનિ થવાની, શારીરિક ઈજા પહોંચવાની સંભાવના રહેલી છે, એને ખાસ રોકવાનો પ્રયત્ન આપણું પોલીસ વિભાગ આના ઉપર એ ભાર મૂકી રહ્યું છે. અને આપે કહ્યું એ પ્રમાણે ડેટા ડ્રીવન, માત્ર કોઈ અંદાજાના આધારે નહીં પણ અનુભવના આધારે ને આંકડાઓના આધારે કે એ લોકોએ એક ડેટા ભેગો કર્યો છે કે આ વિસ્તારમાં આ પ્રોબ્લેમ છે ને અહીંયા આ સમસ્યાઓ દરેક વિસ્તારની અલગ અલગ હોઈ શકે. એક મહિલા તરીકે અમદાવાદમાં હું રહું છું તો સ્વાભાવિકપણે કહી શકું કે આપણે એવું કહેતા હોઈએ છીએ કે અમદાવાદ સ્ત્રીઓ માટે, બહેનો માટે બહુ સેફ છે, પણ અમુક વિસ્તારો જરાય સેફ નથી. અને ત્યાં આજની તારીખમાં અમે જે સંસ્થામાં કામ કરીએ છીએ ત્યાંથી અમે મેક શ્યોર કરીએ છીએ કે 6 વાગે વિસ્તારને અમે છોડી દઈએ. ગમે તેટલું કામ ના હોય, ગમે તેટલા પ્રોજેક્ટ કેમ ના હોય, 6 વાગે એ વિસ્તાર છોડીને અમે નીકળી જઈએ છીએ. તો સરકારે આ જ કર્યું છે કે અમુક વિસ્તારોમાં અમુક જે એરિયા સ્પેસિફિક પ્રોબ્લેમ્સ છે અને એના જે સ્પેસિફિક ગુનાઓ નોંધાય છે એને, એની પ્રશ્નો, એની સમસ્યાઓ અને એના ગુનાઓના પ્રકારને ધ્યાનમાં રાખીને એક પ્રોજેક્ટ બનાવ્યો છે. અને એ આ ડેટા ડ્રિવન, જ્યાં સ્પેસિફિકલી જે ઘટનાઓ થઈ રહી છે, જે ગુનાઓ નોંધાઈ રહ્યા છે, એના આધારે કંઈક એક્શન કરવાનો આમાં કંઈક એમનો પ્લાન હોય ને એ પ્રમાણેની આખી યોજના હોય એવું દેખાઈ રહ્યું છે. સ્વાભાવિકપણે યોજના સરસ છે, ડેટા ડ્રીવન છે, એટલે ફરીથી કહું છું કે ખાલી અંદાજના આધારે નહીં, આંકડાઓના આધારે આ વસ્તુઓ એ કરવા માંગી રહ્યા છે. જો એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને હકીકતમાં સ્પેસિફિક એરિયાઓને અનુલક્ષીને સ્પેસિફિક જો એક્શન લેવામાં આવે તો આ ખરેખર આવકારને પાત્ર છે અને એમાં ઘણા સારા પરિણામો જો આને એક્શન યોગ્ય રીતે થાય તો જોવા મળી શકે છે. રુઝાનબેન, આપણે અત્યાર સુધી તો પોલીસ વિભાગના જે ઘણા બધા અલગ અલગ જે એમ કહેવાય ને કે પ્રોજેક્ટ છે તેની ઉપર તો ચર્ચા કરી છે. વધુ એક પ્રોજેક્ટની પણ જે આ બાબત સામે આવી છે, જેમાં શરીર સંબંધિત ગુનાઓ રોકવા માટેનું એક અભિયાન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. આપ આ પ્રોજેક્ટને કઈ રીતે જોઈ રહ્યા છો? તો સૌથી પહેલા તો હું બી આને બહુ આવકારી રહી છું. આવકારી એટલા માટે રહી છું કારણ કે ધીસ ઇઝ અ ગુડ સ્ટેપ. ઘણી વાર કે આપનો વિડીયો ચાલુ કરજો. જી, એક મિનિટ સર, વિડીયો ચાલુ જ હતો પણ આઈ થિંક જસ્ટ અ મિનિટ સર, હોલ્ડ અ સેકન્ડ. સોરી સર. હા, હેલો. હા, હું આને આવકારી રહી છું. ધીસ ઇઝ અ વેરી વેલકમ સ્ટેપ, કારણ કે એટલીસ્ટ એ લોકોએ ફોકસ કર્યું છે. સી, ફોકસિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે એ લોકોએ પ્રોબ્લેમ ખબર પડી એટલે ખબર તો હતી જ, પણ અત્યારે એના પર ફોકસ
કર્યું છે. હવે એમાં એક તો તમે પહેલા વર્ડ કર્યું ડેટાબેઝ નો મતલબ એ છે કે ભાઈ એ લોકોને બધું મળ્યું છે કે પર્ટિક્યુલર, કારણ કે અમે પહેલા કામ કરતા હતા એટલે મને ખબર છે કે ભાઈ એક્ઝામ્પલ એસટી બસ સ્ટેન્ડ હોય તો ત્યાં સૌથી વધારે પેલા રિક્ષાવાળા કે શું બહેનોની થોડી છેડતી કરતા, એટલે ફ્રી में ले जाएंगे बैठ जाए એવું બધું આડું અવળું કરતા હોય, એટલે એને હું ડેટાબેઝ ગણું છું કે ભાઈ એ લોકો પાસે છે ડેટા કે ભાઈ અહીંયા આટલું વધારે થોડી છેડતી થાય છે. કોલેજની બહાર હોય તો એવા ડેટા ભેગા થાય કે ભાઈ અહીંયા થોડા આવા ટાઈપના લોકો બેસે છે या ગલ્લે બેસે છે. એટલે વોટ આઈ અન્ડરસ્ટેન્ડ કે એક તો એ લોકો એની પર ફોકસ કરશે એટલે બહુ સારી વાત છે. ના તો પહેલા શું ફોકસ નહોતો થતો કે ભાઈ ચલો ગલ્લે બેસે છે, આ છોકરાઓ છેડતી કરે છે, કોઈ ધ્યાન નહોતું આપતું. એટલે એક પોઈન્ટ દિયા એસટી બસ વાળો, એટલે એ પોઈન્ટ મને બહુ ગમ્યો છે. એક પોઈન્ટ એ હતો. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સાહેબ કે હવે જાણે કે આ ડેટાબેઝ તો તમે કરો ડેટા રિલેટેડ, કારણ કે અત્યારે તો ડેટા જ પર છે ને, ડેટા ઇઝ ધ શું કહેવાય ગોલ્ડ. અત્યારે ડેટા ને ગોલ્ડ જોડે કમ્પેર થાય છે. જાણે કે એઆઈ માં બી જોશો તો ડેટા હોય તો જ એઆઈ વ્યવસ્થિત ચાલે, ના તો ના ચાલે. કહેવાનો હેતુ એ છે કે ઇટ ઇઝ ગુડ. હવે બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ એ છે સર કે આજની તારીખમાં જ્યારે બી આપણે આ પોલિસિંગની વાત કરીએ છીએ તો ફ્લીટ ઓન સ્ટ્રીટ કહી, જેમ અમારા સેલ્સ માર્કેટિંગમાં ફ્લીટ ઓન સ્ટ્રીટ કહી, જેટલા લોકો માર્કેટમાં હોય, સેલ્સ સ્ટાફ જે માર્કેટમાં હોય એટલો તમારો માલ વેચાય, કારણ કે તમે ડીલરને મળો, શોપકીપરનું, જે બી બધું. સિમિલરલી અહીંયા જ્યારે બી પોલીસ હશે, કારણ કે મને ખબર છે અમે જ્યારે વચ્ચે મહારાષ્ટ્રનું મોડેલ થોડું સ્ટડી કર્યું હતું, મહારાષ્ટ્ર પોલીસનું મોડેલ, ત્યારે એ લોકો તમે જોશો તો પોલીસ રસ્તા પર દેખાય એટલે શું યુ ફીલ કોન્ફિડન્ટ. એઝ અ ધીસ થિંગ યુ ફીલ કોન્ફિડન્ટ કે પોલીસની ગાડી હોય વ્યવસ્થિત, પેલી લાલ રાત હોય તો લાલ બ્લુ ફરતું રહેતું, એટલે તમને લાગે કે આસપાસ કોઈ પોલીસ છે, ક્યાંક અમને હેલ્પ જોઈશે. અને એ જોઈને ગુનેગારો ગભરાય કે ભાઈ પોલીસ આવી જશે, ભાઈ રહેવા દે ને. તો ઘણી વાર તો બેઠા હોય કે લાઈને ભાઈ કલાક, ઘણી વાર લોકો નથી કહેતા કે ભાઈ 100 નંબર ડાયલ કર્યો તો પોલીસ અડધો કલાક પછી આવી. એટલે આનાથી એક ફરક પડે છે. એટલે ફ્લીટ ઓન સ્ટ્રીટ કહું છું. ત્રીજો હવે જે મેડમે કહ્યું, ઓબ્વિયસલી તો અમે બધા એ જ કહીશું કે ભાઈ કેટલું તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો છો. એવું નહીં કે ભાઈ નવું નિશાલ્યું છે તો ભાઈ અઠવાડિયું કર્યું, 10 દિવસ કર્યું, પછી ભાઈ ચલતા હે, પછી પાછું એવું થશે તો આખી તમારી મહેનત પાણીમાં જશે. પણ એ સામે અગર તમે ગાંઠ બાંધીને લેટ સે મહિનો બી કરશો તો લોકો ગભરાઈ જશે, ધુજારી થશે ક્રિમિનલ્સના માઇન્ડમાં. જે બી, કારણ કે અત્યારે જે ને પેલા બોપલ રોડ પર જે છોકરાઓ પેલું શું બાઇક વાળા ધતીનો કરે છે, સો પીપલ હાવ બીકમ વેરી ઇનસિક્યોર. એટલે ધીસ ઇઝ રિયલી ગોઈંગ ટુ હેલ્પ. પણ પ્રોવાઇડેડ અત્યારે ખાલી જસ્ટ બતાવવા માટે યા શું કહેવાય ફોર ધ સેક ઓફ ઇટ તમે હોલ હાર્ટેડલી કરો અને એમાં રિઝલ્ટ મળ્યા છે ને મળશે. કારણ કે મેં મારી એટલે આખા ઇન્ડિયાની પોલીસની વાત કરું, બહુ જ સક્ષમ છે જ્યારે કરવા માંગે છે. એટલે આઈ વુડ ટેક ધીસ પોઝિટિવલી એન્ડ સી કે એ લોકો આની પર કરશે ને તો સાહેબ આપણને, આપણી બહેનોને એક સેન્સ ઓફ કોન્ફિડન્સ આવશે. કેમ એટલા માટે કહું છું, તમને એક્ઝામ્પલ આપું. જ્યારે મેં 1091 પોલીસ હાટ કરતા હતા ત્યારે અમે જ્યારે બહેનોને કહેતા હતા કે તમે મિસ કોલ આપશો, પોલીસ સામેથી ફોન કરશે, એ લોકો બિલીવ નહીં કરતા હતા. પણ જ્યારે એકચ્યુઅલી એવું થતું હતું ત્યારે એ લોકો ખુશ થઈ જતા કે ના આપણી પોલીસ કરે છે, આપણી પોલીસ સારી, આપણી ગવર્મેન્ટ સારી, આવું બધું. એટલે સો ધીસ ઇઝ વેર ઇટ વિલ રિયલી હેલ્પ, જેન્યુઅનલી હેલ્પ. અને સાથે ગવર્મેન્ટનું બી સારું લાગશે ને, જે ગવર્મેન્ટ જે બીજા રીતે ટાઈફા કરીને કહે છે કે અમે લોકોને ખુશ કરીએ, એના કરતાં તમે આવી રીતે કામ કરો, લોકો તમને સામેથી દુઆ આપશે. જી સર, બિલકુલ સાચી વાત છે. પટેલ સાહેબ, આપ શું કહેશો? કારણ કે અત્યારે એમ કહેવાય ને કે દરેક લોકો એમ જ સમજતા હોય છે કે પોલીસ પાસે જઈશું તો શું થશે. જો પોલીસને અમે અમારી વાતો કહીશું, બાબતો સમજાવીશું તો એ સમજશે નહીં, પછી કંઈક અલગ જ અત્યારે તો પરિસ્થિતિ સામે આવશે. રુઝાનબેને બહુ સાચી વાત કહી કે એમણે જે એક શરૂઆત કરી હતી ને, એમણે સમજાયું પહેલાં તો કે ભાઈ તમે ફોન કરશો તો તમને અત્યારે આ રીતે મદદ પણ મળી રહેશે. તો પોલીસે પણ અત્યારે એ પ્રમાણે યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એની ઉપર યોગ્ય અમલીકરણ કરશે. જો આગળ વધશે તો પછી કોઈ વાંધો આવે તે પ્રકારની પરિસ્થિતિ જ નહીં આવે. બિલકુલ. હવે જે અગાઉના બે મહિલા વક્તાઓએ વાત કરી એમાં રુઝાનબેને પણ બહુ સરસ વાત કરી કે સરકારની ઈચ્છા થઈ છે, સરકાર પાસે ગમે તે પ્રકારના ડેટા એટલે કે જે ડેટા કલેક્શન કરી એમાં એવું તારે આવ્યું છે કે આ વિસ્તારની અંદર આ પ્રકારના પ્રોબ્લેમ, જેમ કીધું કે બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, કોઈ જાહેર જગ્યા હોય, જ્યાં શાક માર્કેટ હોય, કોઈ બીજું ત્રીજું રિક્ષાના અડ્ડા હોય, આ બધી જગ્યાએ ઘણી વખત તો છે ને અડપલા અથવા તો છેડતી કરતા એમના વર્બલી જે લોકો હેરેસમેન્ટ કરે છે ને એ મહિલાઓથી સહન ન થાય એ પ્રકારની હોય છે. હું ચોક્કસ એ વાતને સમર્થન આપું છું. બીજી વાત એવી છે કે જો રોડ ઉપર પોલીસનું પેટ્રોલિંગ વધશે, આ કાર્યક્રમ હેઠળ ફિક્સ પોઈન્ટનું પ્રમાણ વધશે, જ્યાં જ્યાં જરૂરી છે. આપણા ગુજરાતની અંદર જાહેર માર્ગ ઉપર, જાહેર જગ્યાઓ ઉપર ફિક્સ પોઈન્ટના પોલીસ વાળાઓની સંખ્યા નથી. મોટી વાત એ છે જેમ કે પોલીસ રોડ ઉપર ઊભી છે એવું જો કોઈ જનતા જોશે તો ચોક્કસ એ પોતે સિક્યોર છે, તરત હેલ્પ મળી રહેશે, એ પ્રકારની પોલીસમાં પબ્લિકમાં ફિલિંગ થાય છે.
અને જ્યારે વિઝિબિલિટી હશે પોલીસની અથવા પેટ્રોલિંગની, તો ચોક્કસ સમાજ ડરવાનું કોને છે? જે લોકો ખોટું કામ કરવાના છે, હર્ટ કેસમાં કઈ પ્લાનિંગ જો બિલકુલ ખુલ્લું હશે, કોઈ પોલીસ આવતી જતી નહીં હોય તો એમને પ્લાનિંગ કરવાનો ઘણો મોકો મળી રહેશે. પણ કેટલીક વખત પોતાનો જે કંઈ આયોજન પ્રોગ્રામ બનાવતા હોય છે, જો પોલીસનું પેટ્રોલિંગ આવી જાય, પોલીસ આવી જાય, તો પોલીસને જોઈને સતત એ ચિંતામાં રહેશે અને ઘણી વખત એમના જે કંઈ આયોજન હોય મગજમારી કરવાના, એ બધા ફેલ પણ થઈ ગયા હોય છે. એટલે આ કાર્યક્રમ બહુ સારો છે, પણ રુઝાનબેને કીધું એમ કે ભાઈ અઠવાડિયું 10 દિવસ માટેનો સરકારી લોન્ચિંગ માટેનો જો પ્રોગ્રામના પરિણામો મેળવવા જશો તો નહીં હોય, કેમ કે 365 દિવસ આ પ્રકારની પોલીસ કાર્યવાહીની ખૂબ જરૂર છે. પટેલ સવાલ એ થતો હોય છે, એટલે પટેલ સાહેબ આમાં સવાલ એ થતો હોય છે, રુઝાનબેન અને ઋત્વીબેન બંને મારી વાતથી એગ્રી કરશે કે જે પેલી ટ્રાફિક ડ્રાઈવ જે યોજવામાં આવી હતી 31 ડિસેમ્બર સુધી, રુઝાનબેને મેં એમની સાથે મેં શો પણ કર્યો હતો આ બાબતે, તો અમે ચર્ચા પણ કરી હતી કે આ માત્ર અમુક દિવસ પૂરતું જ ખાલી સીમિત રહે છે. આને 365 ડેઝ તમારે અમલી કરવું પડશે, 24/7 અમલી કરવું પડશે, તો પછી મહિલાઓને એક શ્યોરિટી આવશે કે ના આ બાબતોમાં અત્યારે કોઈ વાંધો, મહિલાઓ નહીં પરંતુ કોઈ પણ હોય, વડીલ વૃદ્ધ પણ અત્યારે બહાર નીકળતા હોય, બાળકો પણ બહાર નીકળતા હોય, તો એમને પણ અત્યારે એક એમ થશે કે ના હવે કોઈ વાંધો નહીં આવે આ વિસ્તારમાં જવા માટેનો. હું થોડોક એની અંદર સહમત થતો નથી કે શરૂઆતમાં જ સુરત દેખાય છે અને કંઈક પ્રભાવ પાડવાની વાત હોય છે. હું તો એમ કહું છું કે જો 365 દિવસ માટે જો આ યોજના કરવાની હોય તો સારી વાત છે, અન્યથા તો જનતાને ખુશ કરવાના સરકારના રેકોર્ડ ઉપર આપે પણ આંકડા બતાવવા માટેનો જો કાર્યક્રમ હોય તો એ ન કરો તો ઘણું સારું. જનતા પોતપોતાની રીતે પોતાનો ડિફેન્સ અને પોતાનો બચાવ કરતા શીખી લે, અથવા તો એ રીતનું આયોજન કરે. જ્યાં સુધી પોલીસ રોડ ઉપર નહીં દેખાય, ગુનેગારોને ચેક કરતી નહીં દેખાય, કોઈ પણ ખરાબ કૃત્યોને અટકાવવાના પ્રયત્નો કરતી નહીં દેખાય, ત્યાં સુધી સર્વ નાગરિક ભયના ઓથાર નીચે છે. અને જેવું પોલીસની હાજરી, પેટ્રોલિંગ, આમ તેમ બધું દેખાય ને તો સાહેબ ગુનેગારો પણ ચોક્કસના થઈ જાય છે અને એને પોતાની જે વાતો હોય છે એની અંદર ઘણી બધી છૂટી પડે છે. એટલે આ ચોક્કસ વાત છે કે સરકાર કેવી રીતે અમલીકરણ કરાવે છે અને લોંગ ટર્મ માટેનો એનો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો હોય તો. નહીં તમે કીધું એમ આપણે જોયું હતું કે 31 ડિસેમ્બરની ટ્રાફિક ડ્રાઈવો અથવા તો દારૂ વાળાને પીધેલાને પકડવા, છેડતી કરવાને પકડવા, કેટલા દિવસ બીજા દિવસે નહોતું. એ જ વસ્તુ આ જે 31 દિવસે હતી એ 5મી તારીખે અમલમાં નથી ચેકિંગની. આજે એ ટ્રાફિકની સમસ્યાને પૂરતું નથી, પણ લોકોને ભયમુક્ત બનાવવા છે, એમના અંદર એક ફિલિંગ ઉભી કરવી છે પોલીસ કાર્યવાહી થકી કે પોલીસ અમારી સામે છે, અમારી સાથે છે, અમે જ્યારે મદદ માંગીશું ત્યારે પોલીસ આવશે અને પોલીસ મદદ ચોક્કસ મુદ્દા અમારી જે ફરિયાદ હશે એનું નિવારણ લાવશે. ત્યાં સુધીનો આ કાર્યક્રમ હોવો જોઈએ. તો એ ખરેખર તો ખૂબ ફાયદાકારક થશે તમામ પ્રકારની મહિલાઓ, બાળકો, જનતા, દરેક વેપારી, દરેકના માટે છે આ હર્ટ કેસીસ તો. અને એમાં તમે જુઓ કે જ્યાં જ્યાં દારૂના અડ્ડાના જે પેલા છે એવા નાકાઓ ઉપર ને એવા રસ્તાઓની ઉપર બેફામ રીતે મારામારીઓના કેસો બની જતા હોય છે. અને એવા લોકો પોતે ગજવામાં છરી પણ રાખતા હોય છે, રિવોલ્વર પણ રાખતા હોય છે, કઈ ઘણા બધા નાટકો ચાલતા હોય છે. એટલે પોલીસની પ્રેઝન્સ, પેટ્રોલિંગ પ્રેઝન્સ અને ફિક્સ પોઈન્ટની પ્રેઝન્સ જો દેખાશે તો જરૂર આ કાર્યક્રમ ખૂબ સફળ થશે, પણ એ 365 દિવસ માટે હોવો જોઈએ. ઋત્વીબેન આપ પણ શું કહેશો? કારણ કે એક વિશ્વાસ અપાવવો એ બહુ જરૂરી બને છે. જે રીતે મેં ટ્રાફિક માટેની મેં વાત કરી ને કે ટ્રાફિક એટલે માત્ર 31 ડિસેમ્બર સુધી આપને ખબર જ હશે, પકવાન 4 રસ્તા જે પોલીસ જે પ્રમાણે પેટ્રોલિંગ કરતી હતી, બધી સિંધુ ભવન રોડ હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે મુખ્ય જે 4 રસ્તા હતા ત્યાં પોલીસ હતી અને અન્ય અત્યારે શું થતું એ પણ ખબર નથી. પણ આમાં 365 ડેઝ એન્ડ 24/7 કામ થવું એ બહુ જરૂરી છે. હું એક બાબતને લઈને હું બહુ સાચી વાત કહીશ કે હમણાં જે પેલો એક વિડીયો વાયરલ થયો હતો જે મહિલાઓનો, જે હોસ્પિટલવાળો, આપણે એક ડિબેટ પણ કરી હતી તેમાં, અને જેમાં ગૃહમંત્રીશ્રીએ પણ એમણે કહ્યું કે ના અમે જલ્દીથી જલ્દી તેની ઉપર કાર્યવાહી કરીશું. તો ત્યારે મહિલા IPS દ્વારા પણ ઘણી સારી એવી કામગીરી કરી અને 24 કલાકમાં એ લોકોને પકડી પણ લેવામાં આવ્યા હતા. ત્યારે આ જે શસ્ત્ર ટીમ છે તેમાં સૌથી પહેલાં તો વિશ્વાસ જાહેર જનતાને અપાવવો એ બહુ જરૂરી છે કે ના અમે છીએ, તમે કોઈ ચિંતા ના કરો. ઋત્વીબેન.
એક્ઝેક્ટલી યજ્ઞભાઈ, પોલીસની એક્ઝેક્ટ ટેકનિકાલિટી સાથે કામગીરી પર પટેલ સાહેબ પોતે પોલીસ ખાતામાં હતા અને રૂઝાનબેન પોતે પોલીસ સાથે ઘણું કામ કરેલું છે, એટલે ટેકનિકલી એ લોકો વધારે એ વિષયમાં જાણી શકે. પણ હું આમાં મારા પરિપ્રેક્ષથી કે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને જણાવીશ, કારણ કે હું પોતે અમુક એવા સંવેદનશીલ વિસ્તારોમાં કામ કરું છું કે જ્યાં આપણે આ બધી વાતો કરી એ જગ્યાઓ એ ત્યાં બહુ આ બધા ગુનાઓ બહુ ઓપનલી થઈ રહ્યા છે કે લોકોને ક્યાંય એ પોલીસની બીક કે એ ખચકાટ નથી અનુભવતા. તો આ જે સ્પેસિફિકલી જે શસ્ત્ર અભિયાનની અહીંયા જે વાત કરવામાં આવે છે, તો ગુનાઓ અટકાવવાના હોય યજ્ઞભાઈ, કે ગુનાઓ પર કંટ્રોલ લાવવાનો, અંકુશ લાવવાનો આપણે જ્યારે વાત કરતા હોઈએ તો ભૂતકાળમાં રૂઝાનબેને કહ્યું એમ ઘણી બધી એવી સ્કીમો આવી છે, ઘણી યોજનાઓ આવી છે, ઘણા હેલ્પલાઇન નંબર આવ્યા છે કે જેના પર તમે ફરિયાદ કરવા માટે કે એના તમે મદદ માટે કોલ કરી શકો અને પોલીસ એના માટે મદદમાં આવે છે. પણ જ્યાં ગુનાઓ રોકવાની વાત આવે તો હકીકતમાં કોઈ વસ્તુ, કોઈ ઘટના ઘટી છે અને એની જેટલી ફરિયાદ કરવામાં આવે છે એના વચ્ચે બહુ મોટો ગેપ હોય છે. જેટલા ગુનાઓ થાય છે બધાના વિરુદ્ધમાં ફરિયાદ નથી નોંધાતી. કદાચ એ એટલો મોટો ગેપ છે કે મને નથી લાગતું કે 20% વધારે માટે લોકો મદદ માંગતા હશે કે આવી હેલ્પલાઇન ઉપર કે ઇવન પોલીસના નંબર ઉપર 100 નંબર પર પણ ડાયલ કરતા હશે. તો આ શસ્ત્ર અભિયાનમાં મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી એક એવી જોગવાઈ કરવામાં આવી છે કે માત્ર પોલીસને તમારે જરૂર પડે ત્યારે કે તમારી જોડે કોઈ ગુનો થાય ત્યારે તમારે ફોન કરીને મદદ માંગવાની કે હેલ્પલાઇનનો અહીંયા પ્રશ્ન નથી. અહીંયા એ લોકો કરવા શું માંગી રહ્યા છે કે પેટ્રોલિંગમાં અને અલગ અલગ સ્પોટમાં એ લોકો એ રીતે ફેરફાર કરવા માંગી રહ્યા છે કે ગુનો થાય એની પહેલા એવી જગ્યાએ પેટ્રોલિંગમાં ફેરફાર કરે, એ સ્પેસિફિક જગ્યાઓ પર એ ફોકસ કરે કે ગુનો થાય એની પહેલા જ એને એ ગુનેગારને પોલીસની બીક લાગે કે સાહેબે કહ્યું એ પ્રમાણે પેટ્રોલિંગની ગાડી ફરતી હોય તો સ્વાભાવિક રીતે જે ગુનેગાર હોય એને બીક તો લાગશે કે ના ભાઈ દૂરથી લાઈટ દેખાય છે તો અહીંયા આપણે કંઈક કરતા અટકીએ. એટલે થાય એની પહેલા અટકાવવાની વાત છે. એટલે આ પોલીસ માટે એક આપણે નાગરિક તરીકે બહુ સારું કહેવાય કે ગુના થયા પછીની આ પ્રોસેસ નથી, ગુનો થયા પહેલા એને અટકાવવાની કે એને થોડો કંટ્રોલ કરવાની, આ એક એના વિશેની આ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને યજ્ઞભાઈ, હું તો એક સામાન્ય નાગરિક તરીકે કહીશ કે છેલ્લા થોડા સમયમાં પોલીસનું સામાન્ય નાગરિક સાથેનું જે એક બોન્ડિંગ છે એ ઘણું સુધર્યું છે. આપણને પહેલા એક સામાન્ય નાગરિક તરીકે કે પોલીસ વાળો સામાન્ય રીતે અડધી રાત્રે પણ તમને રોકે કે હું ગાડી લઈને 2 વાગે નીકળી હોઉં રાત્રે અને મને રોકે તો એ એટલા રિસ્પેક્ટફુલી વાત કરે છે, એટલી સરસ રીતે એ લોકો તમને સંબોધે છે કે આપણને પણ એવું લાગે કે ના ખરેખર પોલીસ આપણી વહારે છે, એ આપણને કોઈ ત્રાસ આપવા કે હેરાન કરવા માટે નથી અહીંયા ઉભા. તો એક આ અપ્રોચ તો આવ્યો જ છે પોલીસમાં, એક માનવીય અભિગમ તો વધ્યો જ છે, નાગરિકો સાથેની એક મિત્રતા કે એક નિકટતા તો વધી જ છે. પણ સાથે સાથે આ વસ્તુ જે સરસ એ લોકો ઇનિશિયેટ કરવા માંગી રહ્યા છે કે ગુનો થતા પહેલા પોલીસનો ડર વધે કે પોલીસથી એ લોકો ચોક્કન ના થઈને રહે ને આનાથી બીકના માર્યા જ અમુક ઘટનાઓ ઓછી ઘટે. તો ફરીથી સાહેબ પણ એ જ કહે છે અને હું પણ એ જ કહીશ કે આ અઠવાડિયું 2 અઠવાડિયા કે મહિનાનો એક પ્રોજેક્ટ ના થઈ જાય અને ફરીથી જો આને ખરેખર એ જ અભિગમ સાથે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે ને તો આના વન્ડરફુલ રિઝલ્ટ્સ આવી શકે છે. રૂઝાન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ, શું લાગે છે આ ડ્રાઈવ માત્ર અમુક સમય પૂરતી જ હશે તેમ કે પછી 365 ડેઝ એન્ડ 24/7 હોવી બહુ જરૂરી છે? સર એકચ્યુઅલી છે ને આપણે એક શી ટીમ, મને યાદ આવ્યું એટલે કહું, શી ટીમ બી છે, શી ટીમ બી બહુ સારું કામ કરે છે, એમાં કોઈ ડાઉટ નથી, કારણ કે મેં એ લોકો જોડે કામ કર્યું છે અને સારો રિસ્પોન્સ છે, જેન્યુઅન રિસ્પોન્સ છે. પોઈન્ટ અત્યારે એ જ છે કે આ બધા જે સારું કામ કરે છે તો અટકે ક્યાં છે, કારણ કે આપણી શી ટીમ બી અગર આ બધું જે અગર હું લેડીઝ રિલેટેડ ખાસ કહું છું તો કાફી હેન્ડલ થઈ જાય, પણ મને ખબર નથી પડતી કારણ કે ઘણી વાર પૂછું છું પણ એવા જવાબ સીધા મળે નહીં ઓબ્વિયસલી મને. તો શી ટીમ બી સારું કામ કરે છે. એટલે અલ્ટિમેટલી આપણે તો આ સાહેબો જોશે તો જોશે કે ભાઈ કેટલી રિક્વાયરમેન્ટ ડિમાન્ડ છે અને સાહેબોને તો આપણે રિક્વેસ્ટ કરવી પડે અને ગવર્મેન્ટને હોમ મિનિસ્ટર રિક્વેસ્ટ કરવી પડે કે સાહેબ ચપ્પરબંધી પકડો, તો પછી છોડવાની સવાલ ના આવે, પહેલાથી પકડવાનું આવી રીતે પ્રિકોશન જેમ બધાએ કીધું એમ પ્રિકોશન લઈ લો, પહેલાથી ચપ્પરબંધીને પકડી લો. જી સર, થેન્ક યુ. પાછળ રૂઝાનબેન, ઋત્વીબેન અને પટેલ સાહેબ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે ગુજરાતમાં શસ્ત્ર ટીમ જે હવે અત્યારે જે શરૂ કરવામાં આવશે ને ટીમ દ્વારા હવે કેવી રીતની કામગીરી કરવામાં આવશે આવનારા સમયમાં તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે આજના જરૂર કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.